વેલકમ બેક. અને હવે બીજા મુદ્દા પર ચર્ચા કરવી છે. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો સમય વધી રહ્યો છે. ખેડૂત આમરણાંત ઉપવાસ પર છે. દરેક દિવસ સાથે ખેડૂતોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. એક તરફ સરકાર દાવો કરે છે કે ખેડૂતોના પ્રશ્નો મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચી ગયા છે. સતત બેઠકો થઈ રહી છે. સરકાર દરેક માંગણી પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. બીજી તરફ આસપાસના ગામોના ખેડૂતો પણ મોટી સંખ્યામાં સમર્થનમાં જોડાઈ રહ્યા છે અને ખેડૂતોનું એક જ કહેવું છે કે હવે મૌખિક આશ્વાસન નહીં, લેખિત ખાતરી જોઈએ. સરકારનું કહેવું છે કે ખેડૂતોનું હિત જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ખેડૂતો અમારા માટે રાજનીતિનું સાધન નથી અને વ્યાજબી માંગણીઓ પર નિર્ણય લેવામાં આવશે. આ લડાઈ હવે માત્ર 6 માંગણીઓની નથી રહી. આ લડાઈ વિશ્વાસની બની ગઈ છે. સરકાર કહે છે સંવાદ માટે દરવાજા ખુલ્લા છે. ચર્ચા માત્ર જેતપરના ખેડૂતોની અહીંયા નથી. ચર્ચા ગુજરાતના દરેક અન્નદાતાના વિશ્વાસની છે. ચર્ચા એ પણ છે કે શું લોકશાહીમાં પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂતોને દરેક દિવસ સુધી રસ્તા પર બેસવું પડશે? શું ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચશે? ખેડૂત દેશનો અન્નદાતા છે, પરંતુ જ્યારે એ જ અન્નદાતા પોતાના હક માટે રસ્તા પર બેસે ત્યારે સૌથી મોટો સવાલ માત્ર સરકાર સામે નથી ઉભો થતો, પરંતુ સમગ્ર વ્યવસ્થા સામે ઉભો થાય છે. દરેક પસાર થતો દિવસ માત્ર કેલેન્ડરની તારીખ નથી, પરંતુ એક એવી લડાઈનો સાક્ષી છે જેમાં અન્નદાતા પોતાની જ સરકાર પાસે વિશ્વાસ માંગે છે. સરકાર કહે છે કે ચર્ચાના દરવાજા ખુલ્લા છે, પરંતુ શું ચર્ચાના દરવાજા ખુલ્યા છે અને નિર્ણયનો દરવાજો હજુ પણ બંધ છે? આ લડાઈ માત્ર જમીનની નથી, આ લડાઈ માત્ર વળતરની નથી, આ લડાઈ માત્ર માંગણીઓની પણ નથી. આ લડાઈ એ સંબંધની છે જે દરેક સરકાર અને અન્નદાતા વચ્ચે હોવો જોઈએ. દરેક પસાર થતો દિવસ ખેડૂતોની ધીરજની કસોટી છે. ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનો દરેક શ્વાસ એ યાદ અપાવે છે કે આંદોલન માત્ર વિરોધ નથી, પરંતુ તેમની મજબૂરીનું છેલ્લું પગલું છે. સવાલ સરકારને પડશે અને ખેડૂતોને પડશે. શું સરકાર આજે કોઈ સમય મર્યાદા જાહેર કરશે? શું ખેડૂતો ચર્ચાના નવા રસ્તા માટે તૈયાર છે? શું આ મુદ્દાનો જલ્દી જ ઉકેલ અને સમાધાન થશે? શું આ એક સકારાત્મક સંકેત પણ છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા સરકાર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે અને એની સામે શું જવાબ તેમને મળ્યો છે એ સૌથી પહેલા સાંભળી લઈએ. વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તમે મુદ્દાની ચર્ચા કરવા માંગો છો એ પણ સ્વીકાર્ય છે, પણ તમે લેખિતમાં પેલા આપો કે તમે કયા મુદ્દા આપવા માંગો છો. કે તમે અમને આટલા ટકા, પહેલા મુદ્દામાં આટલા ટકા આપવા માંગો છો, બીજામાં આટલા ટકા આપવા માંગો છો, એડવાન્સ પેમેન્ટ વાળી બાબત છે એમાં કઈ રીતે જવા માંગો છો. જે 6 મુદ્દા છે એનું એક ડ્રાફ્ટિંગ તૈયાર કરો. અમે જેમ રીતે લેખિત રજૂઆત તમને કરી છે એમ તમે અમોને લેખિત કાગળમાં લખીને ડ્રાફ્ટિંગ કરીને આપો કે ખેડૂતોને કેટલા ટકા મળશે, શું મળશે. અને ખેડૂતને જગતના તાતને હવે દિવસો ઉપવાસ છાવણીવાળાને ડિફિકલ્ટ આવતા જાય છે. તો મારા તરફથી એટલી જ અપીલ છે કે જલ્દી ને જલ્દી આનો ઉકેલ લાવો.
અને એક તરફ સરકારની એ સ્પષ્ટતા, સરકાર શું કરવા માંગે છે એ સાંભળ્યું, અને બીજી તરફ એ ખેડૂતો છે કે જે આ જ મુદ્દે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેમને હવે લેખિતમાં જવાબ જોઈએ છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે ભાજપ નેતા ઉર્વિશભાઈ કંથારિયા જોડાયેલા છે, કોંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજા પણ જોડાયેલા છે અને આપણી સાથે જેતપરથી ખેડૂતો જોડાયા છે, પ્રતિક જકાસણિયા. આપ તમામનું સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે. પ્રતિકભાઈ, સવાલ આપનાથી શરૂઆત કરવી છે. હવે આટલા દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે, આમરણાંત ઉપવાસ કરી રહ્યા છો, સૌથી પહેલા તો આજે જ્યારે આ જવાબ મળ્યો ત્યારે શું આપને લાગ્યું કે હવે આપની જે સમસ્યા છે એનો અંત આવશે, કે હજુ પણ આપને એવું લાગે છે કે રાહ જોવી પડશે? જી બેન, સરકારશ્રીએ કોઈ સ્પષ્ટીકરણ નથી કરેલું. આજે જવાબ આપ્યો છે એમાં ખેડૂતના મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ નથી કરેલું. અને અમારા 6 મુદ્દાની માંગ સરકાર સમક્ષ રજૂ કરેલી છે. સરકારના ટેબલ જ છે. સરકાર શા માટે આટલું લેટ કરી રહી છે એ ખેડૂત માટે એક પ્રશ્ન છે. ઓકે પ્રતિકભાઈ, આટલા દિવસ સુધી આંદોલન ચાલી રહ્યું છે. આપ પોતે, આપના પરિવારજનો, આસપાસના ખેડૂતો અને આસપાસના ગામોના ખેડૂતો પણ હવે આપની સાથે જોડાયા છે આંદોલનની અંદર. કેવી રીતે આખો આ સમય વીતી રહ્યો છે અને પરિવારને કેટલી મુશ્કેલી પડી રહી છે, કામમાં કેટલું વિઘ્ન આવી રહ્યું છે, આસપાસના ખેડૂતો અત્યારે કેવી મુશ્કેલીમાં છે એ પણ જાણવું છે ફરી એક વખત. બેન, આસપાસના ખેડૂતોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. આ જેતપર ગામનું આંદોલન નથી, આજે ગુજરાતના ટોટલી જિલ્લામાંથી ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. એક દિવસના એપ્રોક્સિમેટ ગણીએ તો 10,000 થી વધારે માણસો જેતપર ગામની છાવણીની મુલાકાત લીધે છે. છતાંય સરકારની આંખ નથી ઉગડતી અને ખેડૂતો રાહ જોઈને બેઠા છે. સરકાર ક્યારે ખેડૂતો પ્રત્યે સ્પષ્ટ વલણ રજૂ કરે અને ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા બોલાવે. સરકાર, લોકોને એવું છે કે સરકાર આજે નિર્ભર અને કાન બંધ કરીને બેઠી છે. ઓકે રાજદીપભાઈ, સવાલ આપને કરવો છે કારણ કે જે રીતે ખેડૂત આપણી સાથે જોડાયા પ્રતિકભાઈ, એમણે જે વાત કરી છે કે હજી સુધી એમને એ સ્પષ્ટતા કોઈ પણ પ્રકારની લાગતી નથી. આપનું શું માનવું છે? શું આપ એ આશા રાખો છો, કોંગ્રેસની આશા છે કે જ્યારે હવે કેબિનેટ બેઠક પછી જ્યારે ખુલીને વાત થઈ છે તો શું અહીંયા એક સકારાત્મક સમાધાન આવશે અને એના માટે કોંગ્રેસ શું કરશે? ખાસ તો તમે જે આ અત્યારનો પ્રશ્ન, ખેડૂતો જેના માટે સંઘર્ષ કરી રહ્યા છે, પછી જેતપરના હોય, ભાઈ કોંઢના હોય કે સમગ્ર ગુજરાતના ખેડૂતો, પણ એક દુઃખ સાથે મારે કહેવું છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, પછી અદાણી હોય કે XYZ કોઈ પણ કંપની હોય, એની ક્યાંય ને ક્યાંય લાચાર સરકાર કંપનીઓ પાસે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પાસે લાચાર થઈ ગયું સ્પષ્ટ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કોંગ્રેસે હર હંમેશા, જેમ જીતુભાઈનું તમે સંભળાવ્યું કે અમે ખેડૂતો માટે રાજનીતિ નથી કરતા, ખેડૂતો માટે એમને ભારતીય જનતા પાર્ટીએ જે રાજનીતિ કરી છે, એક ખાલી વાક્ય હું આપને કહીશ કે 2014 પહેલા ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરેલી હતી કે ખેડૂતોની આવક ડબલ, 3 ગણી, 4 ગણી, 5 ગણી. આજે ક્યાં છે? મારે આ પ્રશ્ન તમારા માધ્યમથી ખેડૂતો પણ સાંભળે છે, જનતા પણ સાંભળે છે. અત્યારે ખેડૂતો કઈ જગ્યાએ છે? પોષણક્ષમ ભાવ મળે છે? ખાતરોના ભાવ ક્યાં છે? ડીઝલની પરિસ્થિતિ ક્યાં હતી? માપણી સીટ ક્યાં હતી? જે પાક વીમો મળતો એ બંધ કર્યો. સમગ્ર ખેડૂતોને 2014 પછી એમની ક્યાંય ને ક્યાંય પ્રોગ્રેસની જગ્યાએ ડાઉન થયા છે. આ વાસ્તવિકતા વાત છે, આમાં રાજકારણની ક્યાંય વાત નથી. આ વાત મારે આપના માધ્યમથી જીતુભાઈને કહેવી છે, વાઘાણી સાહેબને, કે આ વાત ઉપર આપે ધ્યાન દેવું જોઈએ. રાજનીતિ કરવાની વાત નથી, પણ આ જે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને એના ઉપર આપ ધ્યાન દો. બીજી જે આપે જે વાત કરી કે જો ક્યાંય ને ક્યાંય સરકારની કોઈ ઈચ્છા હોય કે ગુજરાતના ખેડૂતો હેરાન ન થાય તો આટલી જગ્યાએ ખેડૂતોએ આંદોલન ન કરવા જોઈએ. જો ખેડૂત લક્ષી સરકાર હોય ને ખેડૂતોનું ભાવિ જ વિચારતી હોય તો કેબિનેટ બોલાવવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી પાસે પાવર છે તો એ પાવરથી કોઈ પણ પરિપત્ર રિલીઝ કરી શકે છે. આજ જે અત્યારે જે મુખ્ય મુદ્દો છે જે પાવર સપ્લાયનો, તો આ જ પાવર આજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અધર સ્ટેટમાં અહીંથી જ લઈ જાય છે. તો એમાં રાજસ્થાન આવે છે, અને રાજસ્થાનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની, ભાજપાની સરકાર છે. તો ત્યાં પણ તમને કહું કે 4 ગણો ભાવ જે ખેડૂતો જે માંગી રહ્યા છે એ ત્યાં આપે છે, અને અત્યારે નથી આપતા, ઘણા સમયથી આપે છે. તો ગુજરાતના ખેડૂતોએ ગુજરાત આરે અન્યાય શું કરવાનો? શું કરવાને ગુજરાત આરે અન્યાય?
આ વાતનો હવે જવાબ આજ પહેલા મુદ્દે તો સવાલ સરકારે કરવો દેવો છે, કારણ કે જોઈએ. અને જે રાજદીપભાઈએ જે ખેડૂતો મુદ્દો ઉઠાવ્યો છે એને લઈને જ મારે સવાલ કરવો છે, કારણ કે ખેડૂતો અંગે તેમણે જે વાત કરી છે. હવે એક તરફ સરકારની એ સ્પષ્ટતા, પરંતુ ખેડૂતોનું તો એ કહેવું છે કે એમને આશ્વાસન નથી જોઈતું, એમને નિર્ણય જોઈએ છે, એમને લેખિતમાં એક ખાતરી જોઈએ છે. એની માટે ખેડૂતોને હજી પણ કેટલી રાહ જોવી પડશે? આ ખૂબ સ્વાભાવિક વાત છે કે સોલ્યુશન, બધા જ સોલ્યુશન ઈચ્છે છે, સરકાર હોય કે ખેડૂતો હોય. કારણ કે ખેડૂતને કોઈ પણ જાતની અગવડ પડે એ સમગ્ર સમાજના હિતમાં નથી, સરકારના પણ હિતમાં નથી. સરકારને તો વધારે અહિત થાય છે. એટલે ખેડૂતની સમસ્યાનું સમાધાન કરવું એ સરકારની પ્રાથમિકતા છે. એના પહેલા તો ખેડૂત જ પ્રાથમિકતા છે. અને ખેડૂતની પ્રાથમિકતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે જોઈ છે એ આપણી સામે છે કે ખેડૂતને પાણી, વીજળી, ખાતર આ બધા પ્રશ્નો હતા. નર્મદાની ઊંચાઈ વધે તો નહેરો પહોંચે, નહેરો પહોંચે તો પાણી પહોંચે સિંચાઈનું. આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છીએ. અને નહેરની વ્યવસ્થા અને ડેમની ઊંચાઈ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર સામે આજીજીઓ કરવી પડી હતી. ત્યારે તો એ નર્મદાનો ડેમની ઊંચાઈ વધી. એટલે એ પ્રાથમિકતા જોઈ, કારણ કે ખેડૂત એ સૌથી મહત્વનું પરિમાણ છે પ્રજા માટે અને સમાજ માટે અને સરકાર માટે. એટલે ખેડૂત માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અનેક કાર્યક્રમો કર્યા છે, એ સંજોગોમાં જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ચોક્કસ એ ચિંતાગ્રસ્ત વાતાવરણ છે. અને એમાં આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ખેડૂતોની સાથે કોઈ પણ સંઘર્ષ હોય તો એનું સમાધાન સંવાદમાં રહેલું છે. સંઘર્ષ એક તરફી હોય તો એનાથી એ સંવાદ તરફ આગળ નથી વધી શકતું, સમાધાન તરફ આગળ નથી વધી શકતું. એટલે માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જે અપીલ કરી છે કે સંવાદથી આપણે આગળ વધીએ. તમે લેખિત માગણીઓ કરેલી છે, પરંતુ એ બાબતે આપણે વાતચીત કરીને સમાધાન લાવીએ, એમાં સરકારને રસ છે ને એના માટે જાહેર આમંત્રણ આપ્યું છે ખેડૂતોને. એટલે જેતપુરના ખેડૂતો એ ખૂબ જ એક સમજણ ધરાવતા ખેડૂતો છે. ત્યાં ઇન્ડસ્ટ્રી પણ છે અને ખેતી પણ છે. ઓકે, એટલે એમને એક જે અપીલ કરવામાં આવી છે એના આધારે સમગ્ર ખેડૂત સમાજ પણ એ અપેક્ષા રાખે કે સંવાદ સધાય અને સમાધાન થાય. ઓકે પ્રતીકભાઈ, જે રીતે અત્યારે ઉર્વેશભાઈએ વાત કરી કે સરકાર સંવાદ માટે તૈયાર છે, એટલે આપ પણ એ જવાબ આપી દો, શું ખેડૂતો પણ સંવાદ માટે તૈયાર છે? ઉર્વેશભાઈએ વાત કરેલી કે સરકાર સંવાદ માટે તૈયાર છે, તો ગુજરાતનો ખેડૂત સરકાર સાથે સંવાદ કરવા માટે રેડી છે, તૈયાર જ છે. પણ સરકારે ભૂતકાળમાં સુરેન્દ્રનગરના કોંડ, કચ્છની વાડિયા, દ્વારકા ત્યાંના ખેડૂતોને જે આશ્વાસન આપેલું છે, આશ્વાસન સિવાય બીજું કાંઈ નથી આપ્યું. એના કારણે સરકારને ઉપર ખેડૂતોને અવિશ્વાસ છે. લેખિતમાં આપે તો તમારા એવા પ્રમાણે આપણે સરકારની સાથે ક્રાઉડ મીટિંગ કરવા માટે તૈયાર છીએ. કાલે સરકારના ટેબલે વાટાઘાટો કરવા માટે તૈયાર છીએ. પણ સરકારે ક્યાંય સ્પષ્ટીકરણ નથી કરેલું. અમારા 6 મુદ્દા છે, એ 3 મુદ્દામાં તમે સપોઝ કે પહેલા મુદ્દામાં સરકાર 10% એન્ટ્રી છે, બીજા મુદ્દામાં 20% એન્ટ્રી છે, એવું સ્પષ્ટીકરણ આપો ખેડૂતને, એવું તમે લેખિતમાં આપો. અમે ના નથી પડતા, અમારા ખેડૂતની ના નથી, સરકાર સાથે સંવાદ કરવા બેસવું જ છે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને દબાવવા માંગે છે, ટેબલે બેસવામાં ક્યાંક ને ક્યાંક મુંજાઈ રહી છે. ઓકે રાજદીપભાઈ, હવે જે રીતે ખેડૂતો પણ સરકાર સાથે સંવાદ માટે તૈયાર છે, એમણે એ વાત કરી, પરંતુ એમની જે માંગણીઓ છે જો એની ઉપર ચર્ચા થવાની હોય અને એ મુદ્દે સ્પષ્ટતા થવાની હોય તો જ એ લોકો તૈયાર છે, એવી અહીંયા સ્પષ્ટ વાત એમના દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ ઉપર એ પણ આક્ષેપ થઈ રહ્યો છે કે આખા આ મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે ખેડૂતોને આગળ કરીને. આ મુદ્દે શું કહેશો? ખાસ તો જાહેર જીવનમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહેતા હોય, એટલે એ વાતનો જવાબ દેવો હું બહુ યોગ્ય ગણતો નથી. બીજી વાત કરું, ખેડૂતો માટે અમે શું કર્યું એ વાત કરવાની છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો જાહેર જીવનમાં થતા હોય, પણ કદાચ એની સ્પષ્ટતા પણ ખેડૂતોને કરવી પડશે કે જો કદાચ એવા આક્ષેપો થતા હોય તો પછી એવા આક્ષેપો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તરફથી પણ એ સ્પષ્ટતા મળે કે ના, એમના નામે રાજનીતિ નથી થઈ રહી. હા, પણ કોણ કરી રહ્યા છે, તમે હું ડિબેટમાં જવાબ આપીશ, પહેલા આપના પ્રશ્નનો જવાબ આપી દઉં
કે એમને જે વાત કરી ભારતીય જનતા પાર્ટીના આગેવાને જે નર્મદાની વાત કરી, કદાચ મારા વડીલ છે, સિનિયર છે અને રિસ્પેક્ટ કરું છું એમને ખ્યાલ નહીં હોય કે ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના લોખંડી પુરુષ સરદાર સાહેબ પટેલના હાથે નર્મદાની ઈંટ મુકાણી, એ પણ કોંગ્રેસના શાસનમાં થયું હતું, એ પણ એમને યાદ રાખવું જોઈએ. જેમને આક્ષેપ કર્યો એનો જવાબ આપ્યો છે. બીજી વાત છે કે ખેડૂત મિત્રએ જે ચર્ચા કરી કે સરકાર છે એમની જે માંગણીઓ છે એ માંગણીઓ ઉપર સંવાદ કરવા માંગતી હોય તો બરોબર છે, ખેડૂતો એમની સાથે બેસે. બીજી વાત જે કરી કે ભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ થાય છે, તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સમગ્ર દેશની અંદર અત્યારે અંગ્રેજો જેવી સરકાર ચાલે છે, ભાગલા પાડો, રાજનીતિ કરો, રાજ કરો, આ સિસ્ટમ ચાલી રહી છે. કોંગ્રેસે હર હંમેશા ખેડૂતો માટે આ દેશની અંદર આપના માધ્યમથી જે લોકો સાંભળે એમને કહું છું કે ખેડૂત છે એ ગણોતિયા પ્રથા નાબૂદ, ખેડે એનો કાયદો આ કોંગ્રેસ સરકાર લઈ આવી. ખેત મજૂરોમાંથી ખેતરોના માલિક, વાડીઓના માલિક આ કોંગ્રેસ સરકારે કરી. પહેલા આપણા મુખ્યમંત્રી ઢેબરભાઈ સૌરાષ્ટ્ર જયારે ભેગું હતું ત્યારે ઢેબરભાઈ આ કાયદો લઈ આવ્યો, એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ. કોંગ્રેસે જે ડેવલપમેન્ટ કર્યું છે એ તમારી આજે પણ જે ખેડૂતો જે સમૃદ્ધ થયા છે એની અંદર કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક સિંહ ફાળો રહ્યો છે. એટલા માટે ખેડૂતો માટે અનેક કામો કોંગ્રેસે કર્યા છે. વાત પછી ડેમોની હોય, રાજકોટની અંદર ડેમની વાત હોય તો પણ આજે તમને કહું કે કોંગ્રેસના શાસનમાં બન્યા છે. ભારતીય જનતા પાર્ટી આટલા સમયથી સરકારમાં રહી એક ડેમ નવો નથી બનાવી શકી હોય તો મારા મિત્ર અત્યારે લાઈવમાં છે, કહી શકે છે. ઓકે ઉર્વેશભાઈ, હવે આજ મુદ્દે કારણ કે રાજદીપભાઈએ જે વાત કરી છે કે ખેડૂતો મુદ્દે આખી એમની ઉપર પણ આક્ષેપ થયા હતા એટલે એમણે સ્પષ્ટતા કરી છે. સવાલ બીજો એ કે હવે આટલા દિવસો થઈ ગયા, આટલા દિવસો પછી ખેડૂતો માટે કંઈક વાત કહેવામાં આવી છે, એટલે એ જ જાણવું છે કે ખેડૂતનો પ્રશ્ન ઉકેલવા માટે સરકારને અવરોધ શું આવી રહ્યો છે ખરેખર? જો ખેડૂતો માંગણીઓ કરી રહ્યા છે, આટલા દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, તો આટલું મોડું કેમ થયું? સૌપ્રથમ તો વિકાસ કાર્યમાં દરેક પક્ષનો ફાળો છે એ વાત નથી, પરંતુ કેટલીક વાસ્તવિકતાઓ જે છે, બંધની ઊંચાઈ, પાણી પહોંચવું ખેડૂત સુધી, આ બધી વાત છે. એટલે સન્માનની દ્રષ્ટિએ દરેક દ્રષ્ટિકોણને સન્માનની સાથે અમે જોઈએ છીએ. પરંતુ આ જે વાટાઘાટોની વાત છે, એમણે કહ્યું કે લેખિત તેમણે માગણીઓ રજૂ કરી છે અને સરકાર સમાધાન કરશે, તો સમાધાન લેખિત સમાધાન વગર તો એનો ઉકેલ આવવાનો નથી. હવે લેખિત સમાધાન કરવા માટે સંવાદ એક જરૂરી પ્રક્રિયા છે, અનિવાર્ય પ્રક્રિયા છે કે તમે સાથે બેસીને વાત કરો સરકારશ્રી સાથે, અધિકારીશ્રી સાથે, અને કોના દરેકના પ્રશ્ન જુદા હોય છે. આમાં એવી બાબત છે કે દરેક ખેડૂતનો કંઈક જુદો પ્રશ્ન હોય, તો એ જ્યાં સુધી સમગ્રતાની દ્રષ્ટિએ માહિતી સરકાર પાસે હોય, એની રજૂઆત, તમારી અપેક્ષાઓ એ ચોક્કસ ક્લિયરલી વાત કન્વે થાય, તો એના આધારે ઉકેલની દિશામાં સરકાર પ્રયત્ન કરવા આતુર છે. જેટલા ખેડૂતો સમાધાન માટે જે આતુર છે એટલી જ સરકાર પણ છે. કારણ કે આ પ્રકારની કોઈ અવ્યવસ્થા સર્જાય એ કોઈના પણ હિતમાં નથી. એટલે સરકારે અપીલ કરી છે, કેબિનેટમાં ચર્ચા કર્યા પછી માનનીય કૃષિ મંત્રીશ્રીએ અપીલ કરી છે કે આપણે સંવાદની શરૂઆત કરીએ. આપના જે કોઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય કે મોરબીના હોય કે જેતપુરના હોય કે અન્ય કોઈ પણ જગ્યાના પ્રશ્નો હોય, એ સ્પેસિફિકલી રજૂ કરવાથી એના સમાધાનની દિશામાં તંત્ર કામે લાગી શકશે અને સમાધાન ઉપર ઓર્ડર થશે અને એની સહી થશે, ત્યાર પછી એનો ઉકેલ આવી શકે. પરંતુ એ કરવા માટે સંવાદ તો અનિવાર્ય છે. એટલે ખેડૂત મિત્રોને અમે વિનંતી જ કરી છે કે સંવાદમાં અમારી સાથે જોડાઓ, કારણ કે સંઘર્ષનો ઉકેલ સંવાદથી જ થાય છે. ઓકે પ્રતિકભાઈ, છેલ્લા એ સવાલ આપને કે શું આપને એવું લાગે છે કે આટલા દિવસ સુધી આંદોલન ન કર્યું હોત કે રસ્તા પર ન ઉતર્યા હોત તો કદાચ આ મુદ્દો છે સરકાર સુધી ન પહોંચી શક્યો હોત? એટલે આપને એવું લાગે છે કે આટલું આંદોલન કર્યું, રસ્તા પર ઉતર્યા, એનું એટલીસ્ટ આ પરિણામ છે કે સરકારના કાને એ વાત પહોંચી છે? પોલીસને બાઉન્સર તરીકે ઉપયોગ કરીને મહિલાઓ ઉપર, ખેડૂતો ઉપર ખૂબ લાઠીચાર્જ કરાયો છે. છેલ્લા 1 મહિનાથી મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એટલે છેલ્લા 15 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા છે, 12 દિવસથી. આટલું જ કરવા છતાંય સરકારની આંખ નથી ઉગતી. અને ઉર્મિશભાઈ વાત કરે છે સંવાદની, તો સંવાદ કરવા માટે
ભૂતકાળમાં ભાજપ સરકારે કરેલા અવિશ્વાસના કારણે ખેડૂતો સરકાર સાથે વાત કરવા નથી માંગતી. લેખિત મુદ્દાઓ આપેલા છે, અમારા મુદ્દા અયોગ્ય હોય તો આપ પ્રજા સમક્ષ મૂકો કે આ ખેડૂતોએ મૂકેલા 6 મુદ્દા અયોગ્ય છે અને કઈ રીતે અયોગ્ય છે એનું ખેડૂતો સમક્ષ ક્લેરિફિકેશન કરો. 100% ખેડૂતોએ કરેલા મુદ્દા, રજૂ કરેલા મુદ્દાઓ યોગ્ય છે અને સરકારે ભવિષ્યમાં એ મુદ્દાઓ મુદ્દે ખેડૂતો સાથે સંવાદ કરવો પડશે અને પોઝિટિવ સંવાદ કરવો પડશે. ઓકે, રાજદીપભાઈ, હવે છેલ્લે આપને પણ એ જ સવાલ કે હવે જ્યારે ક્યાંક એક આશાની કિરણ અહીંયા દેખાઈ રહી છે કે જ્યાં ખેડૂતો છે ગાંધીનગર સુધી આવ્યા હતા, એ આંદોલન કરી અને ટ્રેક્ટર રેલી કાઢી, અને એમાં એક જ્યારે આશાની કિરણ દેખાતી હોય ત્યારે એક વિપક્ષ તરફથી સરકારની શું રજૂઆત આ મુદ્દે, ખેડૂતોની તકલીફ મુદ્દે? અમે આ ખેડૂતો મુદ્દે અમે પણ રાજનીતિ કરવા નથી માંગતા. ખેડૂતોના જે પ્રશ્ન છે એ પ્રશ્નને સરકાર સારી રીતે ઉકેલ લાવે એમાં અમે સરકાર સાથે છીએ, પણ ખેડૂતો જે માગે છે એ પ્રમાણે, નહીં કે અંગ્રેજોની ગોણે ભાગલા પાડીને ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક અલગ પ્રશ્નો ઉભા કરી અને પ્રશ્નને ડાયવર્ટ કરવા. આપના માધ્યમથી હું કહું કે આ જ વસ્તુ જેતપરના જે પ્રતિકભાઈ વાત કરી રહ્યા છે, તો રાજસ્થાન સરકાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ત્યાં વળતર આપે જ છે અત્યારે મુખ્ય થાંભલાવાળી જે વાત ચાલે છે, અને 4 ગણું વળતર આપે છે. તો આમાં તમારે સંવાદની ક્યાં જરૂર પડી? તમારી જ સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, ગુજરાતને તમે સમગ્ર દેશની અંદર મોડેલ તરીકે પ્રોજેક્ટ કરો છો, તો રાજસ્થાનને તો મોડેલ તરીકે પ્રોજેક્ટ નથી કરતા. તો રાજસ્થાન 4 ગણું વળતર આપી શકતું હોય તો તમે શું કરવા નથી આપી શકતા? કોઈ લાચારી છે? હવે જે સંવાદની વાત જ ન રીતે હોય. જ્યારે આપણને આક્ષેપ ખબર પણ થઈ પડે રહ્યા છે કે જ્યારે અન્નદાતા હવે દુઃખી છે, વિપક્ષ એ તો કહી રહ્યું કોઈ છે કે veto power આ વાપરીને કામગીરી કેમ મુખ્યમંત્રી નથી થઈ રહી, એનું solution ખેડૂતો છે એ પણ હવે એક માંગણી કરી રહ્યા છે કે એમને એક સ્પષ્ટ જવાબ જોઈએ છે, એમને ફક્ત વાત નથી જોઈતી. એમણે જે વાત કરી કે સંવાદમાં પણ આટલો સમય લાગી ગયો છે, એટલે હવે એ ખાતરી શું આપો છો ખેડૂતોને કે હવે આગામી સમયમાં જલ્દીથી જ ઉકેલ આવી જશે? શું ખેડૂતોને અત્યારે ખાતરી મળશે કે હવે લાંબી રાહ નહીં જોવી પડે એમને? સરકારનું વલણ બહુ સ્પષ્ટ છે. સરકાર ટોટલ સોલ્યુશનમાં માને છે. આપે લેખિત વાત કરી છે, એના અંગે ચર્ચાઓ થઈ છે, પરંતુ કોઈ એક તરફી નિર્ણય કરીને હુકમ કરી દેવાથી કોઈક અમુક તત્વોને અન્યાય થઈ જાય અને પછી એ વાત ઊભી રહે, એના કરતા સંવાદ સાધી અને જે કોઈ પ્રશ્નો છે વ્યક્તિગત, સામૂહિક, એ બધા પ્રશ્નોનો ઉકેલ તરફ આપણે આગળ વધીએ, તે સરકારનું વલણ છે. કારણ કે એ ટોટલ સોલ્યુશન લાવશે. એટલે ફેઝડ મેનરમાં કે આંદોલનને ચલાવવાનું છે અને એની સામે સરકાર પ્રતિકાત્મક વાત કરે છે, એવી વાત નથી. એમના પણ જેન્યુઇન પ્રશ્નો છે, પ્રતિકભાઈએ જણાવ્યું. સરકાર પણ જેન્યુઇનલી ઈચ્છે છે કે એનું સમાધાન થાય, પરંતુ જ્યારે સમગ્ર વાત સરકારની સામે ડિટેલ્ડમાં આવે એ પછી એના સોલ્યુશન તરફ એ આગળ વધી શકે. માટે અમારી એટલી વિનંતી જે સરકારે કરી છે આજે કે ખેડૂતો એક સકારાત્મક વિશ્વાસની ભાવનાથી એ સંવાદમાં જોડાય અને ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ. બિલકુલ એ જ અપેક્ષા સાથે એ પણ અપેક્ષા હશે ખેડૂતોને કે જ્યારે આજે એમને એક આશાની કિરણ દેખાય છે, એમને લાગ્યું છે કે હવે સકારાત્મક જવાબ એમને મળી શકે છે, સંવાદ થઈ શકે છે, સમસ્યાનો ઉકેલ આવી શકે છે. અપેક્ષા સાથે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોનું આંદોલન સમેટાય, એમની જે તમામ તકલીફો છે, એ વેદનાઓ છે, એ પણ દૂર થાય અને એમની સમસ્યાનું સમાધાન આવે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને આ સાથે જ મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.